વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ સી પ્રકરણ 6. તેમાં પહેલો સવાલ છે, વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સ્થાયી પેશી વર્ણવો. તેનો જવાબ છે સ્થૂલ કોણક પેશી. વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલ કોણક પેશી કહે છે. તેનું સ્થાન વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકારના અધિસ્તરની નીચે. આ પેશીના કોષ જીવંત, લાંબા અને કોષીય એટલે ખૂણા બાજુ અનિયમિત સ્થૂલિત હોય છે. બીજું, કોષની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. ત્રીજું, કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. તેના કાર્યો: પહેલું, વનસ્પતિના વિવિધ ભાગોના પ્રકારને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. બીજું, વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. બીજો સવાલ, વિસ્તૃતમાં વર્ણવો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી. તેનો ઉત્તર છે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોટક પેશી કહે છે. તેનું સ્થાન પ્રકાંડમાં વાહિપુલની નજીક, પર્ણોની શિરોમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે. નાળિયેરની રેસાયુક્ત છાલ દ્રઢોટક પેશીની બનેલી છે. તેના લક્ષણો: આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. બીજું, કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન જમાવટ હોય છે. ત્રીજું, કોષોની દિવાલ જાડી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. પાંચમું, કોષો મૃત હોય છે. તેનું કાર્ય વનસ્પતિના ભાગોને સખતતા અને મજબૂતાઈ આપે છે. ઉદાહરણ તરીકે નારિયેળનું છાલ, બીજનું કઠિન આવરણ. ત્રીજો સવાલ, મૃદુતક પેશીના કાર્યો જણાવો. મૃદુતક પેશીના કાર્યો નીચે મુજબ છે. તેમાં પહેલો સવાલ, તે ખોરાકનો સંગ્રહ અને પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂર્ણ પેશી તરીકેનું આધાર આપવાનું કાર્ય કરે છે. તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. તે વનસ્પતિના અંગોનું આધારોતક રચે છે. તે જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા બક્ષે છે. તે જીવરસના ઘટોનું સંયોજન પણ કરે છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન, નીચે આપેલા પેશીઓના પ્રકારને ઓળખો. તેમાં પહેલું, ત્વચા. બીજું, વનસ્પતિની છાલ રક્ષાત્મક પેશી. ત્રીજું, અસ્થિ સંયોજક પેશી. મૂત્રપિંડ નલિકાનું અસ્તર. સરળ ઘનાકાર ઉપકલા. પાંચમું, વાહિપુલ શ્વાસનળીમાં અરેખાયુક્ત સ્નાયુ પેશી. ત્યારબાદનો ક્વેશ્ચન, અન્નવાહક પેશીની રચના અને કાર્ય વર્ણવો. તેનો ઉત્તર છે વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે. તેની રચના: અન્નવાહક પેશીની 4 પ્રકારોના એકમો છે. પહેલું, ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓની બનેલી છે. ચાલની નલિકા છિદ્રિષ્ઠ કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષ કેન્દ્ર વિહીન અને જીવંત કોષ ધરાવતી રચના છે. અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહક પેશીના એકમો જીવંત હોય છે. તેનું કાર્ય: તે ખોરાકના વહનનું કાર્ય કરે છે. અન્નવાહક પેશીમાં પદાર્થોનું વહન બંને દિશાઓમાં થઈ શકે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.